મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સૂર્યભદ્રાદયા જૈનો ધર્મોસ્તુ મંગલમ. અશુભ નામ કર્મ ના બંધના હેતુઓ તે છે, અને પછી શુભ નામ કર્મ બંધના હેતુઓ. બંને ઓપોઝિટ છે એકબીજાથી. તો પહેલાં અશુભ નામ કર્મ બંધના હેતુઓ સમજી લઈએ. આ શું છે? મન વચન કાયાની વક્રતા, પછી બીજાઓને ઠગવું, કપટ પ્રયોગ, ચાડિયાપણું, મિથ્યાત્વ, વાચાળતા, બકવાસ, ગાળો દેવી, ચિત્તની અસ્થિરતા, બધું શું છે? તો આ બધું શું છે કે મન વચન કાયાની વક્રતા એટલે કે આપણે વાંકઈ કરીએ ને, મન વચન કાયા કેવા હોય? સરળ નહીં હોય, પણ વાંકા જડ હોય. આપણે કહીએ ને ટેઢા સ્વભાવ, આડો સ્વભાવ, વાંકા સ્વભાવ, એવા ટાઈપનું હોય એમનું. તેમના શુભ નામકર્મનું બંધ થાય. બીજાને ઠગતા હોય, છેતરતા હોય, વિશ્વાસઘાત કરતા હોય બીજાની સાથે, ચીટ કરતા હોય, ફ્રોડ કરતા હોય, કપટ પ્રયોગ કરતા હોય, કાંઈક ના કાંઈક એવું એવા ટાઈપનું શું કહે, વિશ્વાસઘાત કરે, ફ્રોડ કરે, તો એ બધા જે એવા ટાઈપના જીવોનું અશુભ નામકર્મનું બંધ થાય છે. ચાડિયાપણું હોય છે એટલે શું? કમ્પ્લેન કરતા હોય છે, અહીંયાનું ત્યાં વાત કરે કે અરે ખ્યાલ છે એને આવું આવું કર્યું, XYZ આવું આવું કર્યું, એ અહીંયાનું ત્યાં કમ્પ્લેન કરે. તો એવા ટાઈપનું હેબિટ હોય તો એમનું પણ અશુભ નામકર્મનું બંધ થાય. મિથ્યાત્વ છે, આ તો મિથ્યાત્વ શું છે? એક અશુભ કર્મ બંધનો એક મોટો હેતુ તો છે જ. તો મિથ્યાત્વના કારણે ઘણા બધા અશુભ ટાઈપના કર્મોનું બંધ થાય છે. એટલે એમાં પછી અશુભ નામકર્મનું પણ બંધ થઈ જાય. પછી વાચાળતા, બકવાસ, ગાળો દેવી, આ બધું શું છે કે મોઢા ઉપર કંઈ કંટ્રોલ નહીં હોય, વચન વાણી ઉપર જેને કંટ્રોલ નહીં હોય, તો એ એવા વાચાળતા, બહુ ટોકેટિવ ટાઈપનું નેચર હોય. ટોકેટિવ નેચર પણ બહુ સારું નહીં હોય, ઘણા બધાનું હોય છે વાચાળ સ્વભાવ. બોલ 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 ચાલુ જ હોય, તો એ પણ સારું નહીં હોય. એનાથી અશુભ નામકર્મનું બંધ થાય, ખ્યાલ રાખવો. જેટલું થાય એટલું ઓછું બોલવું, અને મિનિંગફુલ અને હિતકારી, આત્માના કલ્યાણ માટે એવું હોય ને એવા ટાઈપનું લિમિટેડ ને ઓછું બોલવું. આવું ટોકેટિવ સ્વભાવ તો રાખવું જ નહીં જોઈએ. બકવાસ, ટ્રેશ ટોકિંગ કરતા હોય, સેન્સલેસ, યુઝલેસ, નોનસેન્સ બડબડ બડબડ કરતા હોય, તો એમનું પણ અશુભ નામકર્મનું બંધ થાય. ગાળો આપતા હોય તો એમનું તો થાય જ અશુભ નામકર્મ. જેવું જેવું અપશબ્દો આપે તો એવા જેવા જેવા અપશબ્દો આપે તો એવું એવું એમને બનવું પડે, પોતાને પણ ઘણી વખત બનવું પડે. તો એના માટે શુભ નામકર્મનું બંધ થાય. પછી ચિત્તની અસ્થિરતા. ચિત્ત કેવું હોય? માંકડ જેવું હોય, મંકી જેવું ચિત્ત હોય, અસ્થિર રહેલું ચિત્ત હોય, ચંચલ ચિત્ત હોય, તો એનાથી પણ અશુભ નામકર્મનું બંધ થાય. આ દેખાયું તો ત્યાં ભાગી ગયું ચિત્ત. એટલે અસ્થિરતા એટલે કેવું? સ્ટેબલ નહીં, સ્ટેબિલિટી છે જ નહીં, ફોકસ, કોન્સન્ટ્રેશન કે પ્રણિધાન જ નથી. તો એવું ચિત્ત અસ્થિર હોય, મંકીની જેવું ચંચલ, કે કંઈક વસ્તુ જોઈ તો એના ઉપર ચિત્ત આવી ગયું, બીજો કંઈક જોયું તો ત્યાં આવી ગયું, અહીંયા ત્યાં એ મંકીની જેમ કૂદતો રહે ચિત્ત. તો એવા ટાઈપના જીવોનું પણ અશુભ નામકર્મનું બંધ થાય. પછી સુવર્ણાદિમાં ભેળસેળ, આવું મિક્સિંગ કંઈક કરતા હોય છે, ચીટિંગ કરતા હોય, ભેળસેળ વગેરે, સારો માલ અને ખરાબ માલ એ મિક્સ કરતા હોય ને, એવા અમુક એવા બિઝનેસીસ હોય કે જેમાં ફોર એક્ઝામ્પલ સમજો કે અહીંયા સુવર્ણ આદિ, તો સમજો કે ગોલ્ડનું છે બિઝનેસ, ઘણા જણાનું ગોલ્ડનું બિઝનેસ છે, ગોલ્ડ કે સિલ્વરનું. તો ગોલ્ડ જે મેટલ છે એ ગોલ્ડની સાથે બીજું કંઈ કોપર મિક્સ કરે, કે રોડિયમ મિક્સ કરે, કે બીજા કોઈ એવા ઓછા પૈસાવાળા જે ધાતુઓ હોય તો એ મિક્સ કરે અને કહે કે નહીં આ તો 22 કેરેટનું છે, 24 કેરેટનું છે, સાચે આટલા કેરેટનું નહીં હોય.
સાચે જે બીજા મેટલ્સ વધારે માત્રામાં મિક્સ કરેલા હોય, ઓછા કેરેટવાળું હોય, તો એવું ગડબડ કરતા હોય ભેળસેળ. સુવર્ણ આદિ એટલે બીજા પણ હવે ખાવાની વસ્તુઓ એમાં પણ એડલ્ટ્રેશન કરતા હોય ને, મિક્સિંગ. હવે સિમ્પલ એક હળદર જેવી હળદર હોય તો એમાં પણ મિક્સિંગ કરતા હોય, કલર્સને બીજું કંઈક નાખી દેતા હોય છે. સિમ્પલ મસાલા હોય એમાં ભેળસેળ કરતા હોય એ, અથવા તો એવા ઘઉં કે એવા હોય તો એમાં ઓછા ક્વોલિટીવાળાને મિક્સ કરી દેતા હોય, એટલે કંઈક ને કંઈક ભેળસેળ કરી દેતા હોય. તો એ બધાનું એવા ટાઈપના જીવોનું અશુભ નામકર્મનું બંધ થાય છે. પછી શું છે? અંગોપાંગ છેદવા, યંત્રને પાંજરાઓ બનાવવા. તો એમાં શું છે કે કોઈ પણ જીવોના અંગોપાંગનું છેદન ભેદન કરે તો ફર્સ્ટ ઓફ ઓલ આપણને કોઈ હક નહીં હોય બીજા કોઈ જીવોનું કંઈ પણ એવી રીતે પીડા આપવી, અંગોપાંગના છેદન ભેદન કરવા. આપણે એવી રીતે પીડા આપીએ તો આપણને પણ એવા શુભ નામકર્મનું બંધ થાય કે પછી આપણને પણ એવા ટાઈપના વિચિત્ર અંગોપાંગ મળે, વિકલાંગપણું મળી જાય, અથવા તો આપણા પણ અંગોપાંગના છેદન ભેદન થાય કોઈકના કોઈક કારણસર, કે કોઈ કાપી નાખે, કોઈ એક્સિડન્ટથી થાય કે કંઈ પણ થાય. એટલા માટે બીજા જીવોને ત્રાસ નહીં આપવું, તકલીફ નહીં આપવી. યંત્રને પાંજરાઓ, યંત્ર એટલે કે શું હોય? મશીનરીઝ હોય. તો મશીનરીઝનું મુખ્ય કાર્ય શું હોય? કંઈક ના કંઈક પ્રોડક્શન માટે હોય. તો એ પ્રોડક્શન શેનાથી થાય? ઓબ્વિયસલી જે જીવો છે, જે જીવો છે, આ પૃથ્વીકાય હોય કે અપકાય હોય કે તેવકાય હોય કે વનસ્પતિકાય હોય, અને વાવુકાય પણ સમજી લેવાનું, એ પણ આવી જાય. તો એ જે પાંચ સ્થાવર એકેન્દ્રીય જીવો જે છે, તો એમનું જે શું, એમની હિંસા કરે, એની હત્યા કરે, અને એમના જે મૃત શરીર છે, દેહ છે, એનામાંથી જે બનાવે ને પ્રોડક્શન, કોઈ પણ વસ્તુ, આપણે કોઈ પણ એક્ઝામ્પલ આપ કહો તો એ કોઈકના કોઈક આ પાંચ સ્થાવર એકેન્દ્રીય જીવોના હિંસાથી, એમના મરદા, એમના ડેડ બોડીઝથી જ બને છે, એવું એ જ આન્સર મળશે. કોઈ પણ વસ્તુ આપણે સમજો કે કોઈ પણ વસ્તુ આપ કહો, આપ કહેશો કે અરે આ જે વાસણ છે એ શેનાથી બને? તો એ આ પૃથ્વીકાયની હિંસાથી બને છે, એમના જે મરદા છે એનાથી આ થાળીઓ બને છે. એ મેટલ્સને પીઘલાવવા માટે પછી શું બીજા તેવુકાય જીવો છે, વાવુકાય જીવો છે, તો એમની પણ હત્યા થાય છે. તો આ તો આપણે શું માત્ર વાસણા જે શું કહેવાય વેસલ્સ છે, તો એનું આપણે એક્ઝામ્પલ લીધું. બીજા કોઈ પણ આપણે એક્ઝામ્પલ લઈએ, જેમ કે બુક્સ છે, બુક્સ શેનાથી બને? વનસ્પતિકાય જીવોની હિંસાથી બને છે. ફર્નિચર છે, ફર્નિચર પણ વનસ્પતિકાય જીવોથી બને છે, એમની હિંસાથી. બીજું શું દેખાય છે? બિલ્ડિંગ્સ છે, એ પૃથ્વીકાય જીવો કે અપકાય જીવોના હિંસાથી બને છે. કપડાં છે, એ પણ વનસ્પતિકાય. એટલે એક પણ ચીજ વસ્તુ એવી નથી કે જે આ પાંચ સ્થાવર એકેન્દ્રીય જીવોની હિંસાથી નથી બનતી, બધી એનાથી જ બને છે. દેટ મીન્સ જે પણ યંત્ર કે મશીનરીઝ જે પણ હોય છે, એ બધા યંત્રો એ શા માટે, એનું કામ શું છે? જે પાંચ સ્થાવર એકેન્દ્રીય જીવો છે એમની હિંસા કરે છે અને કંઈક પ્રોડક્શન, એ કંઈક ક્રિએટ કરે છે, કંઈક વસ્તુ એમના ડેડ બોડીઝથી, રાઈટ? એ જ કાર્ય હોય ને, તો એવું મશીનરી જે બનાવે તો એને તો ઓબ્વિયસલી શું થાય? અશુભ નામકર્મનું બંધ થાય ને. અને મશીન્સનું કાર્ય શું હોય? એક તો મેન હોય અને બીજું મશીન્સ હોય. તો જે આ મનુષ્ય હોય તો એ કામ જે કરે ને હિંસાના કાર્ય સ્લોલી કરે. પણ યંત્ર છે એ શા માટે લાવ્યા છે માર્કેટમાં? શા માટે બનાવે છે? સો દેટ જે પણ પ્રોડક્શન કરવું હોય તો ફટાફટ કરે. દિવસનું આઉટપુટ ઘણું બધું હોય ને, પ્રોડક્શન આઉટપુટ ઘણું બધું હોય. તો એનું મિનિંગ શું છે? આ યંત્રોનું કાર્ય શું હોય?
કે હિંસા વધારે ફાસ્ટ કરે, 5 સાવરિક ઇન્દ્રજીવોની જે હિંસા છે એ વધારે ફાસ્ટ સ્પીડમાં કરે તે છે ને, તો એ કેટલું પાપ લાગે બનાવનારને, વિચારવા જેવું છે. પછી પાંજરાઓ છે, પાંજરાઓ એટલે શું હોય? પિંજરા, કેદના સ્થાનો. તે જ હોય ને. આપણને ગમે? આપણને કોઈ કેદ કરી રાખે તો નહીં ગમે ને, 1 મિનિટ પણ નહીં ગમે. તો બીજા જે પશુઓ છે, પશુ પક્ષીઓ છે, એમને કેદ કરવું, કેદ કરવા માટે પાંજરાઓ બનાવે તો એમને બનાવનારને કેટલું પાપ લાગતું હશે. અશુભ નામ કર્મો, કેવા કેવા ટાઈપના શુભ નામ કર્મોનું બંધ થતું હશે, એ વિચારવા જેવું છે. એટલા માટે આવા બધો આપણને એમાં ઇન્વોલ્વ નહીં થવું જોઈએ. પછી ખોટા તોલ માન, ખોટા તોલ માપ જે રાખતા હોય છે, ગડબડ કરતા હોય છે, વજનમાં ખ્યાલ છે ને, કોઈ ચીટિંગ કરતા હોય છે, તો એ બધું, અને જે સારો અને ખરાબ માલ એ મિક્સ કરીને વેચતા હોય છે. ખોટા એવા વજનમાં કંઈક ના કંઈક એવું, કંઈક ના કંઈક સેટિંગ એવી કરી નાખે કે સમજો કે સાચે 9.5 કિલો હોય તો પણ 10 કિલો છે એવું દેખાડે. કે પેટ્રોલમાં પણ ખ્યાલ છે ને, પેટ્રોલમાં પણ ભેળસેળ કરતા હોય, તોલમાપ કેવા ગડબડ રાખતા હોય. ત્યાં પેટ્રોલ પંપમાં શું કરતા હોય છે, ત્યાં ડિવાઇસમાં એવા કંઈ મશીન કે કંઈક એવું સેટિંગ કરે કે ફિટિંગ કરે ને, કે પછી શું થાય કે ત્યાં દેખાડે કે આટલું લીટરનું પેટ્રોલ નાખ્યું છે. સમજ કે 2 લીટર નાખ્યું છે, પણ સાચે 1.75 કે 1.5 આટલું લીટર નાખતા હોય છે. એવા ખોટા તોલમાપ એ રાખતા હોય છે. એવું આ તો માત્ર પેટ્રોલ પંપનું એક્ઝામ્પલ છે, પણ કોઈ પણ બિઝનેસમાં જે પણ એવા ખોટા તોલમાપ રાખતા હોય, બધાનું એવા જીવોનું અશુભ નામ કર્મનું બંધ થાય છે. અહીંયા જે છે ને, ખોટા તોલ અને માન એટલે માપ જ સમજવાનું, સેમ મિનિંગ છે. ઓકે. પછી કોઈના સૌભાગ્યનો નાશ કરવો એટલે સમજો કે કોઈનું પણ એવું સૌભાગ્યવાળી હોય સ્ત્રી, તો એનું સૌભાગ્યનો નાશ કરે તો એમનું પણ અશુભ નામ કર્મનું બંધ થાય. હમણાં આપણે એમ કહી શકીએ કે સ્ત્રી કોઈ સામાન્યથી હમણાં એવી રીતે ભાષામાં કહી શકીએ કે કોઈ સ્ત્રી માટેનું સૌભાગ્ય શું હોય છે? એનું પુરુષ હોય છે, સ્પાઉસ હોય છે. તો એનો નાશ કરવો કોઈ રીતથી, તો એ પણ એના માટે કેટલું પ્રોબ્લેમેટિક થતું હોય છે, પીડાકારી હોય છે. એટલા માટે એ જીવનું પણ અશુભ નામ કર્મનું બંધ થાય. અને અહીંયા હમણાં એક એક્ઝામ્પલ માટે આપણે લીધું કે કોઈ સ્ત્રી માટે પુરુષ હોઈ શકે છે સૌભાગ્ય, પણ આપણે બીજા મિનિંગમાં પણ એનું મિનિંગ્સ લઈ શકીએ છીએ કે કોઈના માટે બીજી કઈ વસ્તુ સૌભાગ્ય હોય, કોઈ વસ્તુ પણ હોઈ શકે છે કે બીજું કંઈ પણ પદાર્થ પણ હોઈ શકે છે. તો એનો નાશ કરીએ કોઈનું પણ, તો એ પણ એના કારણે પછી શું થાય? અશુભ નામકર્મનું બંધ થાય આપણું. પછી કામણ ટુમણ એટલે શું કહેતા ને, કાલા જાદુ, બ્લેક મેજિક, વશીકરણ પણ કરાવતા હોય છે. તો એવું બધું શું કરે? કોઈના ઉપર જેલસી રહેલી હોય કે એના ઉપર કોઈ દ્વેષભાવ હોય કે રિવેન્જ લેવું હોય, તો એના માટે સામેથી એમને કન્ફ્રન્ટ કરવાની કે સામેથી એના સાથે કમ્પીટ કરવાની એના પાસે તાકાત નહીં હોય, તો પછી શું કરે? પાછળથી જઈને શું કરે? વશીકરણ, કામણ ટુમણ, કાળા જાદુ એ બધું કરાવે. તો એના કારણે જેના ઉપર કરાવે એને બહુ તકલીફ ને પીડા ને બહુ તકલીફ થાય. તો કરાવનારને શું લાગે કે હમણાં એ જીતી રહ્યો છે, સામેવાળાને તકલીફ આપી રહ્યો છે, એટલે એને જે જોઈએ થઈ રહ્યો છે. પણ આગળના માટે એ પોતાના માટે શું એ કરે છે? અશુભ નામ કર્મના બંધ કરે છે પોતાના માટે, અને પછી પોતે કરે છે બીજા ઉપર. તો આવતા ભવોમાં ઘણી
મલ્ટીપ્લાઈડ બાય મેની ટાઈમ્સ એના ઉપર પણ બીજા લોકોને કરવાનું મન થાય, બીજા પણ એના ઉપર પછી કરે, વશીકરણ કે કંટ્રોલમાં કરી નાખે કે કંઈ તકલીફ આપે કે કોઈ પણ એવી વસ્તુ કરે, એટલે એને પણ પછી સુખની પ્રાપ્તિ તો નહીં થાય. એટલે જે જેવું કરે એને એવું મળે પણ બહુ વધારે મળે. પછી પારકાની નિંદા, ખુશામત, હિંસા. પારકા હોય છે કોઈ પણ એની નિંદા કરવી, એટલે કે બીજા કોઈની નિંદા કરવી. પારકા એટલે કે પોતાને છોડીને બીજા બધા પારકા જ કહેવાય ને. તો સાચે આપણને પોતાના જે દુષ્કૃત્ય છે એની નિંદા કરવી જોઈએ, પણ આપણે પોતાની નહીં કરીએ. પણ પારકા એટલે આપણને પોતાને છોડીને બીજા બધાની નિંદા કરીએ, દોષોને જોઈએ, દોષોને આપણે શું કરીએ, આપણી દૃષ્ટિ એવી જ હોય કે દોષો જ એને આપણને જો કાઉન્ટ કરવાના છે, હાઇલાઇટ કરવાના, એવા ટાઈપનું જ આપણી આદત હોય ને. કોઈનામાં શું સામેવાળું શું રોંગ કરે છે, એનામાં શું કમી છે, શું મિસ્ટેક્સ છે એનામાં, તો એવા ટાઈપની નિંદા કરવા બેસી જઈએ તો પોતાના જ અશુભ નામકર્મનું બંધ થાય, પછી પોતે જેવું બની જાય. એટલે બીજામાં કમી આપણે જો કાઉન્ટ કરવા બેસીએ ને તો એનાથી વધારે કમીઓ આપણામાં પછી આવશે, બિકોઝ ઓફ અશુભ નામકર્મનું બંધ. ધ્યાન રાખવાનું. એટલે કે બીજામાં જે ખામીઓ છે એનાથી વધારે ખામીઓ આપણામાં આવી જશે. પછી છે ખુશામત, હિંસા. હા, અને બીજું આપણે એટલા જ માટે શાસ્ત્રકાર ભગવંતો શું કહે કે આપણી દૃષ્ટિ કેવી હોવી જોઈએ, બીજાના ગુણ જોવાની દૃષ્ટિ હોવી જોઈએ. જો આપણને જલ્દીથી નહીં દેખાય તો પણ વિચારી શોધીને ગુણ જોવાને એ જ પકડવા અને એ જ હાઇલાઇટ કરવા અને ગુણોની પ્રશંસા કરવી. ભલે સામેવાળો અપકારી પર્સન હોય તો પણ એનામાં ગુણો જોવાનું જ પ્રયત્ન કરવાનો. તો એનાથી શું થશે, બીજાની અંદર આપણે જો ગુણ જોશું તો અને એની પ્રશંસા કરશું તો આપણા પોતાની અંદર તે અને તેનાથી વધારે ગુણો પ્રગટ થશે. એટલે એવું હોય, જો દોષો જોશું તો આપણામાં દોષો વધારે, એનાથી વધારે દોષો આવી જશે, ખામીઓ આવી જશે. અને બીજાની અંદર આપણે ગુણ જોવા પ્રયત્ન કરશું, પ્રશંસા કરશું તો આપણા પોતાનામાં ગુણ પ્રગટ થશે. એટલે એવું હોય, ધ્યાન રાખવાનું. પછી છે ખુશામત અને હિંસા. તો ખુશામત એટલે કે શું, કે ખોટી રીતે આપણે શું કરીએ, પોતાના આપણે કહીએ ને બટરિંગ કરવું કે ફ્લેટરિંગ કરવું. જે ચમચા હોય ને, કોઈક એક પર્સન હોય જેના પાસે પાવર હોય કે કોઈક એવું ટેલેન્ટ હોય કે નામ હોય, તો એના પાછળ 4 ચમચાઓ ફરતા હોય, એની ખુશામત કરતા હોય, સો દેટ એને પણ એનાથી શું થોડુંક એકનોલેજમેન્ટ મળે, જેનાથી એમને શું થાય, એ ચમચાઓને શું થાય કે એમને લાગે કે અરે અમને એકનોલેજ કર્યું આટલા મોટા વ્યક્તિએ, તો આપણું પણ એક બધા પબ્લિક સામે એક નામ બની જશે. એટલા માટે એવી ખોટી ખુશામતો કરે, ફ્લેટરિંગ કરે, બટરિંગ કરે, એવું બધું કરતા હોય. જેમ કે સમજો કે મોટા એક્ટર્સ હોય, એના 4 ચમચા હોય જે ખુશામત કરતા હોય, કે પોલિટિશિયન્સ હોય એના પણ પાછળ ચમચા હોય. કે આ મોટા નહીં, આપણા નોર્મલ લાઈફમાં પણ એવા દેખાતા આપણને દેખાઈ આવે. તે જે ખુશામત કરે ને તો એમના પણ પોતાના અશુભ નામકર્મોનો બંધ થાય છે. પછી છે હિંસા. હિંસા આપણે જો કરીએ કોઈ પણ જીવોની, તો પછી શું થાય, બીજા જીવોને પીડા આપવાથી પોતાના પણ અશુભ નામકર્મોનું બંધ થાય. પછી અસત્ય, મૃષાવાદ, ખોટું બોલીએ તો પણ અશુભ નામકર્મનું બંધ થાય. અબ્રહ્મનું સેવન કરીએ એટલે કે શું છે, બ્રહ્મ એટલે કે શું, જે આત્માના સ્વાભાવિક ગુણો છે, આત્મા છે, બ્રહ્મ એટલે કે આત્મા. તો અબ્રહ્મમાં ચર્યા કરીએ આપણે, એમાં રમણતા કરીએ, આત્માની બહાર આપણી રમણતા રહેલી હોય, પૂતગલોના ગુણ ધર્મોમાં આપણી રમણતા રહેલી હોય, તો એને કહેવાય અબ્રહ્મનું સેવન. તો એનાથી પણ અશુભ નામકર્મનું બંધ થાય. પછી અસભ્ય વચન, જે અનસિવિલાઇઝ્ડ ટાઈપનું બિહેવિયર હોય, અનકલ્ચર્ડ બિહેવિયર હોય, એકદમ વર્સ્ટ ટાઈપની લેંગ્વેજ હોય,
એવા ટાઈપનું આપણા વચનો હોય જે આપણા કુલ સંસ્કૃતિને આપણા ધર્મને નહીં શોભે એવા ટાઈપના અસભ્ય વચન હોય તો પણ અશુભ નામકર્મોનું બંધ થાય. એટલા માટે લેંગ્વેજ કેવી હોવી જોઈએ? લેંગ્વેજ એકદમ એક્સપેન્સિવ હોવી જોઈએ, આપણી કલ્ચર્ડ હોવી જોઈએ, જેની અંદર હિત હોય, મિત હોય, ધર્મ સાથે ધર્મનું ભેળસેળ કરેલું હોય એની અંદર, એવા ટાઈપનું જ વચન હોવા જોઈએ આપણું. એટલે ધર્મ સહિત હોવું જોઈએ. ઓકે, એવા ટાઈપનું વચન હોવું જોઈએ આપણું. પછી સારા વેશ વગેરેનો ગર્વ. સારા વેશ અથવા તો કોઈ પણ ટાઈપનું ટેલેન્ટ હોય એના પાસે, કે રુદ્ધિ હોય, વધારે રિદ્ધિ હોય, રૂપ હોય કે બળ હોય, બુદ્ધિ હોય કે જ્ઞાન હોય, કે બહુ સારું પહેરવેશ હોય, કે જાતિ બહુ સારી હોય, કે કુળ સારું હોય, તો એનું ગર્વ હોય, તો એવા જીવોને શુભ નામકર્મનું બંધ થાય. અને શું થાય? જેવું સારું સારું હોય ને તે બધું સારું નહીં મળે, પછી બહુ વર્સ્ટ ટાઈપનું મળે અશુભ નામકર્મના બંધના કારણે. અશુભ એવી ગતિ નામકર્મનું બંધ થાય, શુભ જાતિ નામકર્મ બધું અશુભ અશુભ મળી જાય. પછી અશુભ વર્ણ ગંધ રસ સ્પર્શ બધું અશુભ મળી જાય પછી. એટલા માટે કોઈ પણ વસ્તુઓ ઉપર આપણને ગર્વ કરવું નહીં. કારણ કે ગર્વ શા માટે નહીં કરવું? કારણ કે આપણે કાંઈ નથી. આપણાથી તો કેટલા અનંત રૂપના ભંડાર એવા પ્રભુ છે, અનંત જ્ઞાનવાળા છે પ્રભુ. તો એ યાદ રાખવાનું. તો આપણે પોતે શું છીએ? ગર્વ કરવા જેવું આપણા પાસે તો સાચે કાંઈ છે જ નહીં. અને જે પણ જો રુદ્ધિ સિદ્ધિ કાંઈ મળી આપણને મળી હોય તો એ પણ પ્રભુના કારણે મળી છે. પ્રભુની આરાધના કરી છે, પ્રભુના બતાવેલા જે ધર્મ છે એનું સેવન કર્યું છે, એના કારણે આપણને જે પણ રિદ્ધિ થોડી ઘણી છે એ મળી છે. એમાં પણ આપણે કંઈ રિચેસ્ટ પર્સન ઓફ ધ વર્લ્ડ કે રિચેસ્ટ પર્સન ઓફ ધ 14 રાજલોક પણ નથી ને. આપણે કંઈ છે કે કોણ છે રિચેસ્ટ આખા 14 રાજલોકમાં? તો એ કોણ? આપણે કહી શકીએ કે જે ઇન્દ્ર જે હોય અથવા તો અનુત્તર વિમાન દેવવાસી છે, તો એ રિચેસ્ટ કહી શકાય. તો એના પાસે આપણે તો એમના જે એક રત્ન હોય ને, જે કચરામાં એ કાઢી મૂકતા હોય છે, તો એ એક રત્ન જેટલું પણ આપણા પાસે આખું ટોટલ, આપણે જો આપણી ધનરાશિ આપણે ટોટલ કરીએ ને, આપણા પાસે જે પણ મિલકત હોય, જમીન જાયદાદ મિલકતનું આપણે ટોટલ કરીએ ને, તો એના એક રત્ન જેટલું પણ ન હોય. એટલે વિચારવા જેવું છે. કાંઈ ગર્વ કરવા જેવું કાંઈ છે જ નહીં આપણને આપણા પાસે. પછી છે કૌતુક, ઠઠા, મશ્કરી. આપણે કાંઈ પણ એવું ગ્રુપમાં બેઠેલા હોઈએ અને પછી શું કરતા હોય, કૌતુક ઠઠ્ઠા મશ્કરી ચાલતી હોય ને, હસી મજાક એકબીજાનું ખેંચવું. ઠઠ્ઠા મશ્કરીમાં આપણે કહીએ છીએ કે એકબીજાને આપણે શું કરીએ, મસ્તીમાં શું કરીએ, એકબીજાનું આપણે ખેંચીએ, થોડું ટીઝ કરીએ, થોડું ચીડાવીએ, અથવા તો કંઈક કોઈ પણ પોઈન્ટ લઈને આપણે ઠઠ્ઠા મશ્કરી કરીએ, અથવા બીજા કોઈ ઉપર આપણે કરીએ, તો એના કારણે પોતાના અશુભ નામકર્મનું બંધ થાય છે. એટલા માટે બધું નહીં કરવાનું. ગંભીરતા લાવવી સ્વભાવમાં, થોડો મેચ્યોર્ડ બનવાનું, આધ્યાત્મિક લેવલમાં ઉતરવું. આવું બધું ઠઠ્ઠા મશ્કરીના લેવલ ઉપર આપણને પડવું નહીં નીચે. પછી કૌતુક એટલે કે કોઈક બેસીને શું કરવાનું? કૌતુક એટલે કે શું કરવાનું? કંઈક એવું ઇન્ટરેસ્ટિંગ વસ્તુ દેખાઈ ગઈ, કૌતુકથી આપણે જોયું, અરે આ શું છે, અરે આ જો, એના કપડાં જો, અરે આ જગ્યા જો, આ શું છે, કેટલું સરસ છે, આવું ટાઈપનું આપણે કરીએ ને, એ બધું કૌતુકમાં આવી જાય. અથવા તો આપણે ઇન્સ્ટાગ્રામ કે એના ઉપર યુટ્યુબ કે શું છે ફેસબુક ઉપર બેસીને પણ આપણે જોઈએ ને કૌતુકથી બધું, અરે આ કેવું છે, અરે આ તે કેવું છે. તો શું આ બધા એવું કરવાના કારણે અશુભ નામકર્મનું બંધ થાય છે પોતાનું. પછી છે પારકાને હેરાન કરવા. કોઈ પારકા એટલે પોતાને છોડીને બીજા બધાને પારકો કહેવાય. તો કોઈને પણ હેરાન પરેશાન તકલીફ આપીએ, કોઈ પણ ટાઈપની
તો એ બંધ કરી નાખવાનું. બીજાને હેરાન કરશું, કર્મ આપણને એનાથી વધારે હેરાન કરશે. અશુભ નામ કર્મનું બંધ કરીને કાંઈક ના કાંઈક બહુ તકલીફ પછી એનાથી વધારે મળશે. વૈશ્યાદીને અલંકાર દાન આપવું. તો જે પણ એવા ટાઈપની જે હોય સ્ત્રીઓ, તો એમને આવા ટાઈપનું અલંકાર દાન વગેરે આપવાથી શું થાય? અશુભ નામ કર્મનું બંધ થાય છે. એમના સાથે આપણને અક્વેન્ટન્સ પણ રાખવી ન જોઈએ. પછી છે આગ લગાડવી. આગ લગાડી નાખીએ ક્યાંક, આવા ટાઈપનું આપણે દુષ્કૃત્ય કરીએ તો એનાથી કેટલી હિંસા થાય, બીજાનું કેટલું નુકસાન થાય, કેટલી જીવોની હિંસા થાય. તો અશુભ નામ કર્મનું ભારે ભાર કર્મનું બંધ થાય. પછી બીજા મિનિંગથી પણ કહી શકાય કે બીજા બે જણનું બહુ સરસ બોન્ડિંગ હોય તો એના વચ્ચે જેલસીના કારણે અથવા તો કોઈ પર્સનલ બેનિફિટના કારણે આગ લગાડવી બંનેના બોન્ડિંગમાં, તો એના કારણે પણ અશુભ નામકર્મનું બંધ થાય પોતાનું. પછી ચૈત્ય, પ્રતિમા, આરામ, ઉદ્યાનનો નાશ કરવો. તો આ બંને જે ચૈત્ય પ્રતિમાને આરામ ઉદ્યાનનું, આ બંનેનું એકબીજા સાથે કમ્પેર તો કરી જ નહીં શકાય. જે ચૈત્ય અને પ્રતિમાનો નાશ કરે તો એ તો મહા મોટી આશાતના કહેવાય. ભયંકર એવા ગાઢ કર્મોનું, અશુભ કર્મોનું બંધ થાય છે. અશુભ નામ કર્મ વગેરે બીજા કર્મોનું બંધ થાય છે. એટલા માટે આવી મહા મોટી આશાતા તો બિલકુલ નહીં કરાય. અને બીજું આરામ ઉદ્યાનનો નાશ કરવો. ઉદ્યાન હોય જેમ કે કોઈ એવું ગાર્ડન્સ કે કંઈ પણ હોય એવા સ્થળો, તો એનામાં આરામ કરવાના સ્થાન હોય, બેસવાના સ્થાન હોય, તો એનો નાશ કરીએ તો શું થાય? કોઈ જીવ ત્યાં બેસવા માટે, આરામ કરવા આવે, થાક ઉતારવા માટે, તો એવા સ્થાનોનો નાશ કરીએ તો તકલીફ થાય ને. એના કારણે પણ અશુભ નામ કર્મનું બંધ થાય પોતાના. અને ઉદ્યાન વગેરે હોય તો એમાં કેટલા જીવો હોય, ગાર્ડન્સ હોય તો એમાં માત્ર કાંઈ વનસ્પતિ નહીં હોય પણ ત્રસ જીવો પણ કેટલા હોય. નો નાશ કરીએ તો પોતાના પણ ગાઢ અશુભ કર્મોનું બંધ થાય. કોલસા વગેરે બનાવવા ઇત્યાદિ. કોલસા વગેરે એ કેવી રીતે બનાવતા હોય છે? લાકડા વગેરેને બાળીને કોલસા બનાવતા હોય છે. તો એના માટે કેટલા જીવોની હિંસા કરવી પડે છે. તો એવું બધું આપણે જો બનાવીએ તો પછી, અને અહીંયા કોલસાની ખાણ તો નેચરલી અવેલેબલ હોય, પણ અલગથી પણ જો આર્ટિફિશિયલી પણ બનાવતા હોય તો લાકડા વગેરે બાળીને પણ બનાવી શકાવતા હોય છે. તો એવી રીતે જે બનાવવાની વાત છે, એટલે જે ઓલરેડી બનેલા હોય જે જમીનની નીચે, તો એ નહીં, એ તો નેચરલી બની જતા હોય. પણ જે કોલસા અહીંયા શું છે વગેરે બનાવવા, એટલે કોઈ બનાવે છે તો એ કેવી રીતે બનાવે? લાકડા વગેરે બાળીને બનાવી શકાય છે. તો એના કારણે ઘણી બધી જીવોની હિંસા વગેરે થાય છે. એનાથી અશુભ નામ કર્મોનું બંધ થાય છે. અને અહીંયા માત્ર કોલસા નહીં, કાંઈ પણ બીજી કોઈ પણ એવા વસ્તુઓ જે ઇન્ફ્લેમેબલ સબસ્ટેન્સીસનું પ્રોડક્શન સમજી લેવાનું, એ બનાવવાથી શું અશુભ નામ કર્મનું બંધ થાય છે. અહીંયા ક્વેશ્ચન છે કે છેલ્લું સંગ્રહણ અને સંસ્થાન આપણું છે. તો અહીંયા હવે એ બંને ક્વેશ્ચન્સ છે, છેલ્લું સંગ્રહણ અને છેલ્લું સંસ્થાન. તો એમાંથી એક રાઈટ છે કે જે છેલ્લું સંગ્રહણ છે, છેવટનું સંગ્રહણ, તે આપણું છે. પણ જે સંસ્થાન છે ને, એ છેલ્લું સંસ્થાન એ આપણા બધાનું એ જ છે એ નથી. એ કેવું છે, કુબડા જેવું હોય. છેલ્લું સંસ્થાન કેવું હોય? હુંડક હોય છે, સોરી. તો હુંડક જેવા કેવા શરીર હોય? તો આપણા બધાના હુંડક જેવા તો એવા સેમ નથી ને, કોઈ હોઈ શકે છે. એટલે સંસ્થાન એ વેરિયેબલ છે. 6 સંસ્થાનો છે ને, એ વેરિયેબલ છે. એમાંથી કોઈ પણ આપણું હોઈ શકે છે. પણ સંગ્રહણ છે ને, છેલ્લું સંગ્રહણ, તો એ રાઈટ છે કે આપણા બધાનું છેવટનું જે છેદ સ્પૃષ્ટ સંગ્રહણ છે, કે સેવાર્થ સંગ્રહણ કહેવાય, છેવટનું સંગ્રહણ, તે આપણા બધાનું તે જ છે.
પણ સંસ્થાન એ છેલ્લું સંસ્થાન નથી, બધા હુંડક નથી ને, એ કાંઈ પણ હોઈ શકે છે, એ ધ્યાન રાખવાનું. પણ એ જે પહેલું સંસ્થાન છે ને, તો જે સમચતુરસ્ર સંસ્થાન છે, જે બેસ્ટ છે, તો એમ કહી શકાય કે આ કાળમાં બહુ વધારે નહીં જોવા મળે, એ ધ્યાન રાખવાનું. હવે આગળ છે શુભ નામ કર્મ બંધના હેતુઓ. તો જે અશુભ નામ કર્મના બંધના હેતુઓ આપણે જોઈએ ને, એનાથી બધા ઓપોઝિટ સમજવા. બધા જે પણ છે એનાથી ઓપોઝિટ આપણું વર્તન રહેલું હોય તો પછી શુભ નામ કર્મનું પોતાનું બંધ થાય છે, એ ધ્યાન રાખવાનું. એટલે આપણે સિમ્પલ વર્ડ્સમાં આપણે જો કહીએ તો શું કેવું હોય એ જીવ કે સરળ હોય, જો સરળતા સહિત હોય, એટલે કે માયા અને કપટ રહિત હોય જીવ, તો એના શુભ નામકર્મનું બંધ થાય. પછી વૃદ્ધિગારવ, રસગારવ અને શાતાગારવથી રહિત હોય. કયા 3 ગારવ? વૃદ્ધિગારવ, રસગારવ અને શાતાગારવથી રહિત હોય જીવ, તો એનાથી પણ એના શુભ નામકર્મોનું બંધ થાય છે. શુભ નામકર્મ પણ કેટલા વિવિધ છે, તો એ બધા. પછી આગળ શું છે? તથા સંસાર ભીરુતા પાપનો ભય. જે જીવની અંદર સંસાર ભીરુતા રહેલી હોય, સંસાર ભીરુતા એટલે કે શું? કે દુનિયાથી ડરે એ નહીં, કે બહાર જવાથી ડરે નહીં, મને સંસારમાં મને જીવવા આવડતું નથી, ડર લાગે છે, તે નથી. અહીંયા સંસાર ભીરુતા એટલે કે શું? સંસાર શબ્દનું મિનિંગ થાય છે કે સંસાર એટલે કે ભવો, ભવથી ડર લાગે છે, ભવો વધારવાથી ડર લાગે, સંસારમાં ભટકવાથી ડર લાગે છે, 4 ગતિરૂપ સંસારથી ડર લાગે છે. તો એ ભીરુતા આપણામાં હોવી જોઈએ, તો એનાથી શુભ નામકર્મોનું બંધ થાય. એટલે કે એ કોને ડર લાગે એવી રીતે 4 ગતિરૂપ સંસારમાં ભટકવાનું? જેને હવે સંસારનું સાચું સ્વરૂપ સમજાઈ ગયો છે અને જેને સંસારમાં ભવભ્રમણ નથી કરવું, એ અટકાવવાનું છે, મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરવી છે, સ્થિર થવાનું છે, તો એવા જીવોને જ સંસાર ભીરુતા હોય તો એમના શુભ નામકર્મોનું બંધ થાય છે. પછી પાપનો ભય, એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. પાપનો ભય જેને હોય તે જ ધર્મને સાચે અપનાવી શકે છે, એ જ મોક્ષ માટે પુરુષાર્થ કરી શકે છે સાચા અર્થમાં. જો આપણને પાપનો ભય જ નહીં હોય, પાપથી ડર જ નહીં હોય, તો પછી એ કેવી રીતે કહી શકાય કે આપણને મુક્તિનું એટલે કે મોક્ષ માટે આપણને ઈચ્છા છે? એ કહી જ નહીં શકાય ને. જે પાપ કરવા માટે ડર જ નહીં લાગે કે અરે આ નહીં કરવું જોઈએ, અરે આ તો બહુ ખોટું છે, કોઈ એને કહે ને કે અરે આ કરને, કાંઈ નહીં, કોઈને ખબર નહીં પડશે, આપણું કામ થઈ જશે, આવી ખોટી વસ્તુ કરવા માટે પ્રેરિત કરશે, તો એ શું, એને ડર લાગશે, પાપ કરવાનો એને બહુ ડર લાગશે કે નહીં, એના માટે શું કહેશે કે નહીં પકડાઈ જશું તો, અરે નહીં, પાપ ખોટું હોય પછી એના શું થશે, કોન્સિક્વન્સીસ ભોગવવા પડશે, કર્મ એવા બંધાશે, કે એવા ટાઈપના જે પણ ડર હોય કે ભય હોય, પાપના ડર, તો એ બધું હોવું જોઈએ આપણામાં. તો જ પછી આપણે પાપથી અટકશું, અને પાપથી અટકીને પછી જે સારો જે મોક્ષ માર્ગ છે એના ઉપર ચાલી શકશું અને મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરી શકશું. નહીં તો નહીં થાય ને. એટલા માટે પાપનો ડર હોવું જોઈએ આપણામાં, તો શુભ નામકર્મોનું બંધ થાય એવા જીવોનું. અહીંયા ક્વેશ્ચન છે કે પર વો તો પરલોક ભય હોગા ઇન 7 types ઓફ ભય. પરલોક એટલે કે શું? જેમ કે મનુષ્ય છે હમણાં, તો પછી એને તિર્યંચ થવા આવતા પરલોકમાં તિર્યંચ થવા માટે તિર્યંચોથી જે હમણાં મનુષ્ય છે, તો એ જે બીજા ટાઈપના જે જીવો છે જેમ કે તિર્યંચો, તો તિર્યંચોથી એમને ડર લાગતું હોય, કે અથવા તો દેવોથી ડર લાગતું હોય છે એને, તો એને પરલોક ભય કહેવાય છે. એટલે 7 ભયમાં જે કહે છે ને પરલોક ભયનું મિનિંગ શું છે? કે હમણાં એ મનુષ્ય છે એટલે કે આપણે છે, તો આપણને સમજો કે કોઈ તિર્યંચોથી ભય લાગતું હોય ને, કે તિર્યંચોમાં મને સમજો કે એક્ઝામ્પલ સ્નેક્સ છે, મને
કાટશે તો, ડંખ મારશે તો, કે હાથી છે એ મને આવી રીતે કાંઈ ઉપાડીને ફેંકી દેશે, અથવા તો જે આ ગાય ભેંસ છે શિંગડા નાખી દેશે પેટમાં, તો એવા ટાઈપના જે તિર્યંચોથી જે ડર લાગતું હોય, અથવા તો દેવો છે દેવોથી ડર લાગતું હોય, દેવોથી ડર લાગે કે અરે કંઈક એવું પઝેસ કરીને પછી, એટલે શું હોય ને, કહે ને કે વળગાડ એવું કરી નાખશે તો એ બધા ટાઈપના જે ડર છે, ભય છે, એવા ટાઈપના જે એને કહેવાય પરલોક ભય. જે 7 ટાઈપના ભયમાં આવે છે એક પરલોક ભય, તો એનું મિનિંગ છે હમણાં જે આપણે કહ્યું તે અલગ છે. ઓકે. પછી છે પ્રમાદનો ત્યાગ. જે પણ જીવ પ્રમાદનો ત્યાગ કરે, પ્રમાદ એટલે કે શું છે, પરભાવમાં જવું, વિભાવ દશામાં જવું, નિંદા, વિકથા, નિદ્રા એ બધું સેવન કરવું, તો એ નહીં કરે. નિદ્રા વિકથાનું સેવન નહીં કરે, એનું ત્યાગ કરે. વિભાવ દશામાં જવાનું ત્યાગ કરે, તો એવા જીવોનું શુભ નામકર્મનું બંધ થાય છે. પછી સદભાવનું અર્પણ. જે સદભાવ છે એટલે કે જે સારા એવા શુભ ભાવો એ બીજાને એ અર્પણ કરે છે, તો એના પણ શુભ નામકર્મોનું બંધ થાય છે. ક્ષમા વગેરે સદગુણ, જે ક્ષમા, સમતા, નમ્રતા, સરળતા, સંતોષ, વૈરાગ્ય, જે પણ સદગુણો છે, એવા સદગુણોમાં રમણતા કરે અને એ વધારવા પ્રયત્ન કરે, એનું વધારે સેવન કરે, ક્ષમા વગેરે સદગુણોનું એમાં જ રહે, તો પછી એના શુભ નામકર્મોનું બંધ થાય. એટલે બહુ સિમ્પલ છે. આપણને જો શુભ નામકર્મોનું બંધ કરવું હોય કન્ટિન્યુઅસલી, એમ પણ કર્મો તો બંધ થવાના જ છે હમણાં દરેક સમયે. તો આપણા હાથમાં છે કે આપણે શુભ બાંધીએ છીએ કે અશુભ બાંધી રહ્યા છીએ. જો ક્ષમા વગેરે સ્વાભાવિક, આપણે જો આત્માની સ્વભાવમાં રહેવાનું છે, સિમ્પલ, બસ આત્માની જે સ્વાભાવિક સ્થિતિ છે એમાં રહેવાનું છે, ગુણોમાં રમણતા કરશું, તો પછી ઓટોમેટિકલી જે નામકર્મ બંધાશે એ શુભ ટાઈપના બંધાશે. સિમ્પલ છે, એવું છે. પછી ધર્મી જનોના દર્શન, એમનું સ્વાગત. ધર્મીજનો હોય છે, જે પણ હવે ધર્મીજનોમાં આપણે જે આ ગુરુ ભગવંતો છે એમનું આપણે દર્શન કરવા જઈએ, એમનું સ્વાગત કરીએ, કે તીર્થંકર ભગવંતો હોય, મુનિ ભગવંતો હોય, તો એમનું આપણે દર્શન કરવા જઈએ, એમનું સ્વાગત કરીએ. આપણે જેમ કે હમણાં પ્રવેશ હોય તો સામૈયો કરવા જઈએ, સ્વાગત કરીએ, તો એના કારણે આપણા પોતાના શુભ નામકર્મોનું બંધ થાય છે. પછી જે પરોપકારને સારભૂત માની પરોપકાર કરવો, એટલે પરોપકાર આ શું છે, એક ગુણ છે, આત્માનું ગુણ છે, સદગુણ છે. બીજા ઉપર ઉપકાર કરવાનું, બીજાની મદદ કરવાની, તો એવા ટાઈપનું જે ગુણ છે એને સારભૂત માનવું, એટલે કે સારો છે આ ગુણ, તો એ માનીને પરોપકાર કરવું વધારે બીજા ઉપર. ભલે સામેવાળાનું સાથે આપણી કાંઈ લેવા દેવા નથી, આપણી કાંઈ પણ, તો પણ આપણે એમના ઉપર પરોપકાર કરતા જઈએ, તો એનાથી આપણા પોતાના શુભ નામકર્મોનું બંધ થાય છે. પછી હવે નેક્સ્ટ ટોપિક છે નીચ ગોત્ર બંધના હેતુઓ. નીચ ગોત્ર, આપણે એવા ટાઈપના નીચ ગોત્ર ક્યારે મળે આપણને? જો આપણે આવી વસ્તુઓ જો કરી હશે, એના કારણે આવો નીચ ગોત્રનું બંધ થયું હશે અને આપણને નીચ ગોત્ર મળ્યું હશે, એવું હોય. તો એમાં પારકાની નિંદા, તિરસ્કાર, ઉપહાસ એ બધું કરીએ આપણે. બીજા હોય એમના દોષો છે એ જોઈને પોઈન્ટ આઉટ કરવા, હાઇલાઇટ કરવા, નિંદા કરવી, બેસીને વોટ્સએપ ઉપર બીજાને મેસેજીસ લખવું કે કહેવું મોઢાથી, કે મનમાં પણ નિંદા કરવી, કાંઈ પણ કોઈ પણ ટાઈપથી આપણે કરીએ. તિરસ્કાર કરીએ કે ઉપહાસ કરીએ. તિરસ્કાર એટલે કે આપણે તિરસ્કાર કરીએ કે તું તો આવું છે, તારે તો
આ લેવલ છે કે તે લેવલ છે, તો આવું છે તેવું છે, એવા ટાઈપના કોઈ પણ વસ્તુઓ કહીને તિરસ્કાર કરીએ, એના સામે કરીએ અથવા તો એના પાછળથી કરીએ કે મનમાં કરીએ, તો એના કારણે પોતાના નીચ ગોત્ર કર્મનું બંધ થાય. પછી ઉપહાસ કરીએ, આપણે હાસી ઉડાવીએ, ઉપહાસ કરીએ, એના ઉપર આપણે હસીએ કે અરે આ તો કેવું છે, આ કેવા ટાઈપનું જીવ, આ કેવું માણસ છે, આ કેવું જીવ છે, કોઈ પણ એના પોઈન્ટ કાઢીને આપણે એના ઉપર ઉપહાસ કરીએ તો પોતાનું નીચ ગોત્ર કર્મનું બંધ થાય. પછી સદગુણનો લોપ હોય, એટલે કે આપણા લોપ એટલે કે વી આર લેકિંગ ઇન ગુડ ક્વોલિટીઝ. સદગુણ છે, આત્માના સ્વાભાવિક ગુણોનું લોપ હોય, એમાં રમણતા આપણે નહીં કરીએ, વધારે આપણે પરભાવમાં જ દોષોનું જ સેવન કરતા હોઈએ, વિભાવ દશામાં જ રહેતા હોઈએ, તો પછી નીચ ગોત્ર કર્મનું બંધ થાય પોતાનું. પછી પરના અસદ દોષોનું ઉદ્ભાવન પ્રકાશન કરીએ. પર એટલે કે જે આપણે પોતે નથી, પોતે છોડીને બીજા બધાને પર કહેવાય. સદ એટલે કે જે છે અને અસદ એટલે કે નથી. ઓકે, સદ એટલે કે શું મિનિંગ લખવાનું, કે જે છે એટલે જે એક્ઝિસ્ટિંગ છે, જેની હયાતી છે, અને અસદ એટલે કે જેનું એક્ઝિસ્ટન્સ નથી. એટલે સમજાય ને કે દોષો એટલે કે કોઈનામાં સાચે દોષ છે કે સાચે એનામાં નથી. કોઈ એવું હોય ને જેનામાં બહુ દોષો હોય, અને કોઈ એવું છે કે એ ગુણી છે, ગુણીજન છે, એની અંદર દોષો નથી. અને ન હોય તો પણ આપણે, દોષો નહીં હોય તો પણ આપણે કહીને તો આ તો આવું છે તેવું છે. એ સત્યવાદી હોય તો પણ આપણે એવી રીતે કહીએ કે નહીં આ તો જૂઠો છે, આવું છે, છલકપટી છે. અને બીજું કોઈ હોય પોતે દોષી હોય જ, તો એના આપણે દોષોનું પ્રકાશન કરીએ કે અરે ખ્યાલ છે આ તો એવું છે તેવું છે, એણે તો આવું આવું કર્યું હતું આ દિવસે. એટલે આપણે ઉદ્ભાવન પ્રકાશન એટલે કે શું, જે પર છે એની અંદર દોષ હોય કે નહીં હોય, એવા દોષો જે હોય કે નહીં હોય, તો એ બીજા સમક્ષ આપણે ઓપન કરી નાખીએ, બીજાને આપણે ગાતા રહીએ, તો એના કારણે પોતાનું નીચ ગોત્ર કર્મનું બંધ થાય. પછી સ્વપ્રશંસા, મદ, આપણે સ્વપ્રશંસા કરી, પોતાની જ પ્રશંસા કરતા બેસી આપણે, તો એનાથી શું થાય, નીચ ગોત્ર કર્મનું બંધ થાય. ક્યારે પણ સ્વપ્રશંસા નહીં કરાય, સ્વના દોષોની નિંદા કરવાની અને પર પ્રશંસા કરવી જોઈએ. પણ આપણે શું કરીએ, સ્વપ્રશંસા કરીએ અને જે બીજા છે દોષોનું આપણે ઉદ્ભાવન પ્રકાશન કરીએ, તો એ આપણું ઉલટું જ કરતા હોઈએ છીએ. આપણે એક્ઝામ્પલ લઈ શકીએ છીએ કે મરીચીનું જીવ હતું ને, ગમાવર સ્વામી ભગવાનનું જીવ જે મરીચી તરીકે હતો, એમણે શું કરી, સ્વપ્રશંસા કરીને એના કારણે ઓન ધ સ્પોટ શું થયું, નીચ ગોત્ર કર્મનું બંધ થયું ને, સામે જ એક્ઝામ્પલ છે. એટલા માટે સ્વપ્રશંસા, કોઈ પણ જાતની સ્વપ્રશંસા નહીં કરવી કે મારા પાસે આ છે તે છે, આટલું સરસ છે, જ્ઞાન હોય, ગુણ હોય, બુદ્ધિ હોય, રૂપ હોય, પૈસા હોય, ઐશ્વર્ય હોય, ટેલેન્ટ્સ હોય, વૃદ્ધિ હોય, ઘર હોય, વસ્તુઓ હોય, વ્યક્તિઓ હોય, કોઈ પણ ટાઈપની સ્વપ્રશંસા પોતે કરશું તો ઓન ધ સ્પોટ નીચ ગોત્ર કર્મનું બંધ થઈ જશે. અને પછી ખ્યાલ છે ને શું થાય, પછી મદ એટલે કે શું, અહંકાર, અભિમાન. આ સ્વપ્રશંસા ક્યારે આપણાથી થાય, જ્યારે આપણી અંદર મદ હોય, અહંકાર હોય, માન કશાય હોય, તો ત્યારે કોઈ પણ વસ્તુઓ પર, કોઈ પણ આપણા પાસે જે રહેલી વસ્તુ છે એના ઉપર આપણે મદ કરીએ, અહંકાર કરીએ, તો નીચ ગોત્ર બંધ થાય, કર્મનું બંધ થાય, અને એ જ કર્મ આપણા પાસેથી છીનવી લે છે. જો ઉત્તમ કુળ જાતિ હોય તો એ છીનવી લે અને નીચ કુળ, નીચ ગોત્ર, નીચ જાતિ આપણને આપી દે છે. રૂપનું મદ કરીએ તો કદરૂપું બનાવી દે છે. જ્ઞાનનું આપણે પ્રશંસા કરીએ કે કેટલું જ્ઞાની છીએ, તો
તો પછી કેવું બનાવી દે, એકદમ ડમ્બ બનાવી દે, એટલે એકદમ લો આઈક્યુ વાળું બનાવી દે. એવું થાય છે. સ્વદોષને ઢાંકવા, જે આપણામાં રહેલા જે દોષો છે એ આપણે ઢાંકી રાખીએ. આપણે કહીએ કે નહીં નહીં, એ આપણે શું બતાડીએ કે આપણા પાસે આવા દોષો છે નહીં, આપણે ઢાંકી રાખીએ. તો એનાથી પણ નીચ ગોત્ર કર્મનું બંધ થાય છે, એ ધ્યાન રાખવાનું. પછી નેક્સ્ટ છે આગળ ઉચ્ચ ગોત્ર કર્મ બંધના હેતુઓ. એમાં શું કહે છે, એના શું કારણ છે. નીચ ગોત્ર બંધના બંધ હેતુઓથી વિપરીત છે તથા નિરભિમાનતા, મન વચન કાયાથી વિનય કરવો. એટલે શું હવે એમાં કહે છે, ઉચ્ચ ગોત્ર આપણને શું કરવાથી ઉચ્ચ ગોત્ર કર્મનું બંધ થાય છે. તો જે પણ નીચ ગોત્ર કર્મના બંધના હેતુઓ છે, રીઝન્સ આપણે જોયા ને, એનાથી બધું ઓપોઝિટ કરવું, તો એનાથી ઉચ્ચ ગોત્ર કર્મનું બંધ થાય છે. એટલે કે શું, પારકાની નિંદા નહીં કરવી, પણ પોતાના દુષ્કૃત્યોની નિંદા કરવી. તિરસ્કાર કે ઉપહાસ નહીં કરવાનું બીજાનું, પણ બીજાનું શું કરવાનું, રિસ્પેક્ટ આપવાની. પછી સદગુણનો લોપ હોવું નહીં જોઈએ, સદગુણ હોવા જોઈએ. બીજાના દોષોનું ઉદ્ભાવન પ્રકાશન નહીં કરવું જોઈએ. સ્વપ્રશંસા નહીં કરવી, બીજાના અંદર રહેલા ગુણો છે એની પ્રશંસા કરવી. મદ નહીં કરવું, પણ શું કરવું, નમ્ર બનવું, સ્વદોષને ઢાંકવું નહીં. તો એવી રીતે કરશું તો પછી ઉચ્ચ ગોત્ર કર્મનું બંધ થશે. પછી નિરભિમાનતા, એટલે આપણામાં જો અભિમાન નહીં હોય, આપણે નમ્ર સ્વભાવવાળું હોઈએ. આપણે કેવું, નમ્ર વિનમ્ર ટાઈપના આપણામાં સ્વભાવ છે, આત્મામાં એ ગુણ છે, સ્વાભાવિક ગુણ છે, એમાં જ રમણતા કરીએ. અહંકાર કાઢી મૂકીએ, માન અહંકાર મદ એ બધું કાઢી મૂકીએ, નિરભિમાન બનીએ, તો પછી ઉચ્ચ ગોત્ર કર્મના એનું બંધ થાય છે. એટલે કે ડાઉન ટુ અર્થ બનવાનું. બહુ વધારે ઉડવું નહીં, બહુ સારું સારું મળ્યું હોય ને તો ઉડવું નહીં. આપણને પ્રશંસા કે બહુ વધારે એવું પ્રાઉડ ફીલ થાય, ગર્વ થઈને પછી અહંકાર થાય, એ બધું એનાથી શું થશે, નીચ ગોત્ર કર્મનું બંધ થશે. એટલા માટે કેવું બનવું, મદરહિત બનવાનું, નિરભિમાનતા બનવી. એટલે કે જો આપણા પાસે ઉત્તમ જાતિ છે ને, તો પણ અહંકાર રહિત હોવું જોઈએ. ઉત્તમ કુલ હોય, બહુ વધારે ઐશ્વર્ય હોય, બહુ વધારે બળ હોય, કે બહુ સારું રૂપ હોય, કે બહુ તપ કરતા હોઈ શકીએ, કે બહુ જ્ઞાન હોય, બહુ આપણે ઇન્ટેલિજન્ટ હોઈએ, છતાં પણ અહંકાર રહિત હોવા જોઈએ. તો પછી ઉચ્ચ ગોત્ર કર્મનું બંધ થાય આપણું. મન વચન કાયાથી વિનય કરવો. તો હવે જે પણ ગુણીજન છે એમનું આપણને મન વચન કાયાથી વિનય કરવાનું. પંચ પરમેષ્ઠી છે, અરિહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ, એ બધા, પછી ગુણીજનો છે, પછી માતા પિતા છે, પછી જૈન આગમ આપણે કહી શકીએ, એ બધાનું આપણને વિનય કરવું, ભક્તિ બહુમાન ભાવ એ બધું કરવાનું. તો શું થશે, ઉચ્ચ ગોત્ર કર્મનું બંધ થશે. પોતાની નિંદા કરવાની, પોતાના દોષોની નિંદા કરવાની અને બીજાના ગુણોની પ્રશંસા કરવી. આ સિમ્પલ ઉપાય છે ઉચ્ચ ગોત્ર કર્મના બંધના માટે. એ ધ્યાન રાખવાનું. અને ગુણગ્રાહી બનવાનું. ગુણગ્રાહી એટલે કે શું, કે માત્ર બીજાના ગુણોને જ, બીજાના અંદર ગુણો જ જોવા બસ, અને દોષોને ઇગ્નોર કરવાનો, દોષોની ઉપેક્ષા કરવાની, બીજાના દોષોની, એ ધ્યાન રાખવાનું. પણ ક્યારે પણ પોતાની અંદર રહેલા દોષોની ઉપેક્ષા નહીં કરવાની, પણ એની નિંદા કરવાની. અને પોતાના અંદર રહેલા જે ગુણો છે એની પ્રશંસા નહીં કરવાની, પણ શું કરવાનું, ટ્રાય કે એ પણ વધારવાનું ટ્રાય કરવાનું, ગુણોની વૃદ્ધિ કરવાનું ટ્રાય કરવાનું. પછી છે અંતરાય કર્મ બંધના હેતુઓ. અંતરાય કર્મ જે છે એ જીવ ક્યારે બાંધે, શું કરવાથી બંધાતા હોય છે.
એ આપણે જોઈ લઈએ હવે. દરિદ્ર કે શ્રીમંત લોકોને જીન પૂજામાં તથા દાન, શીલ, તપ, ભાવ, ધર્મમાં વિઘ્નકરણ. હવે આપણે જો એવી રીતે કહેતા હોઈએ ને કે જીન પૂજા, આપણે પૂજા માટે આપણે શું ઉપયોગ કરતા હોઈએ, કેવા ટાઈપના દ્રવ્યો હોય? સચિત દ્રવ્યો હોય ને, સચિત પાણી હોય અભિષેક માટે, સચિત પુષ્પ હોય પુષ્પ પૂજા માટે, એવું બધું આપણે સચિત વસ્તુઓનો ઉપયોગ કરતા હોઈએ જીન પૂજા માટે. તો આપણે શું કહીએ કે અરે આ જીન પૂજા એ બધું નહીં કરવાની, પાપ લાગે, એમાં અપકાય જીવોની કેટલી વિરાધના થાય છે, એટલા માટે ગૃહસ્થોને જીન પૂજા નહીં કરવી જોઈએ, એવી રીતે આપણે જો કહીએ ને, એમાં આપણે વિઘ્ન નાખીએ એવી રીતે કહીને જીન પૂજામાં વિઘ્ન નાખીએ તો પછી પોતાના અંતરાય કર્મોનું બંધ થાય છે. તો એવું ટાઈપનું કહીને જીન પૂજાનું બંધ કરાવતા હોય છે. પણ પોતે જ એ શું કરે, ઘરમાં બેસીને ભરપૂર હિંસા કરે, ત્યારે એને ખ્યાલ નહીં આવે કે ઘરમાં બેસીને ખાવાનું પીવાનું જે પોતાના માટે પકાવે છે, કે સ્નાન કરે છે, કે જે પણ કરે છે દિન રાત બિઝનેસ માટે કે ઘરમાં પોતાને જીવવા માટે, તો ત્યારે એને ખ્યાલ નથી આવતું કે ત્યાં કેટલા બધા અસંખ્ય પ્રમાણમાં જીવોની હિંસા કરે છે પોતાના માટે, પોતાના સેટિસ્ફેક્શન માટે. ત્યારે એને પ્રોબ્લેમ નથી થતું. પણ જિનાલયમાં જીન પૂજા કરે છે તો ત્યારે એને બહુ પ્રોબ્લેમ થાય છે. ત્યાં એ વિઘ્ન નાખે છે કે ત્યાં એને પછી હિંસા દેખાય છે, અરે હિંસા થાય છે, ત્યાં પૂજા નહીં કરવાની, પણ ઘરમાં પ્રોપરલી હિંસા કરે છે પોતે. એવા જીવોનું શું થાય છે? અંતરાય કર્મનું બંધ થાય છે. પછી શું છે? દાન, શીલ, તપભાવ, ધર્મમાં વિઘ્ન કરનાર. તો એવા જીવો હોય છે કે શું કરતા હોય છે, કાંઈક ના કાંઈક એવું દાન છે, દાન ધર્મ છે, બીજો કોઈ દાન આપતો હોય તો એને કંઈક ના કંઈક એવું ઉલટો ફૂલટો ભણાવીને પછી શું કહે કે અરે આ તો આવા છે તેવા છે, એમને દાન નહીં આપવાનું. તો એ દાન ધર્મમાં વિઘ્ન કરે છે, બીજાને દાન આપવાથી રોકે છે, અને જે યાચક છે એને પણ મળતું નથી ને, એ વિઘ્ન નાખે છે. એટલા માટે પોતાના પણ અંતરાય કર્મોનું બંધ થશે અને પોતાને પણ કંઈ પણ ઈચ્છિત વસ્તુ અલભ્ય બનશે. એવી રીતે હોય છે. પછી શીલ, તપ, ભાવ, જે પણ આ 4 પ્રકારના ધર્મો છે એમાં જે પણ વિઘ્ન નાખે તો પછી એના પણ અંતરાય કર્મનું બંધ થાય અને પછી પોતે પણ એ બધી વસ્તુઓમાં એમને પણ વિઘ્નો આવતા જાય, ઓબ્સ્ટેકલ્સ આવતા જાય, કોઈ પણ કામ એનું સહેલાઈથી નહીં થાય, તકલીફો આવતી જ રહે વચ્ચે એવું હોય છે. બીજા કેટલા જીવો શું કરતા હોય છે કે સાધુ ભગવંતો હોય છે તો એમને કાંઈ પણ ગોચરી માટે, એટલે સુપાત્ર દાન છે, અહીંયા દાનમાં એ લઈ લેવાનું, દાનનું સુપાત્ર દાન પણ આવી જાય તો એમના સાધુ સાધ્વીજી ભગવંતોને સુપાત્ર દાન આપવાનો નિષેધ કરી નાખે, અથવા તો ઉપાશ્રયમાં જવા નહીં દે, કે ઉપકરણ કે ઔષધિ આપવાનો નિષેધ જે પણ કરે એમાં અટકાવે તો એના પોતાના પણ ભારી અંતરાય કર્મોનું બંધ થાય છે. એ ધ્યાન રાખવાનું. અને બીજા જીવો છે, જે બીજા અન્ય જીવો છે, એમને પણ દાન આપવા માટે, એટલે કોઈ દાન આપતું હોય તો ત્યાં એ અટકાવે, કે ભોગ ઉપભોગની સામગ્રીમાં પણ એને અંતરાય કરે તો એમના પણ અંતરાય કર્મોનું બંધ થાય. અથવા તો એવા પણ જીવો હોય કે પોતે દાન આપી દે અને પછી પશ્ચાતાપ કરે, એટલે પોતાને જ પોતાનામાં અંતરાય કરે છે ને. દાન પોતે આપે અને પછી પોતે જ પશ્ચાતાપ કરે છે, શા માટે દાન આપ્યું, આટલું બધું મારું નુકસાન થયું, એના કરતાં આ પૈસા હું સંઘરીને રાખ્યા હોત તો. એટલે દાન આપ્યા બાદ પશ્ચાતાપ કરે છે તો એના પછી પોતાના જ અંતરાય કર્મો પોતે બાંધે છે. એ ધ્યાન રાખવાનું. આગળના પોઈન્ટ્સ છે આપણે નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું, સમય થવા આવ્યું છે. જીન વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રદાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ પ્રણામ.